મારે ભાઈ પણ દાદા અમે રંગીલા રાજા મારું બેટું સબર કહી દો મારા ઘરનો ખરેખર આટલી મજૂરી કહી દો ઘર થઈ ગયું અમુક સિંચાઈ એટલી ઓછી હવે મકાન તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અમારા બેટા અમારા ગામના કારીગર એટલે કેવું ના પડે આ ફરીને પછી ટાઈલો બાઈલો ભાઈ હારી બે હારી છો અમારા ડોશીને શું કરી આલ્યો અમે એક છોકરું થશે તો વળી મારા છોકરાને છે સેટિંગ થઈ જાય હગાનું તો વળી છોકરીઓ પહેણી નાખો એ બાઈ આવે તે શું કરાવ આ ઘરમાં રોહા તમે એમને ખૂબ બકબક કરો છો રોહા તમે એમને ખૂબ બકબક કરો છો આ ડોશી બધું કોમ જોતો તો કીધું કોમ આપણે રેડી થઈ ગયું છે ઘર પર કમ્પ્લીટ કરી આવ્યું છે હાલ તો સ્વચ્છ પાણી પડાવ મેલ્યું નહીં હોબળ્યું હા. હાલ તો વાતો કરતા કે મારા છોકરાને બસ લગન કરી નાખો પહેલા ઘરને કલર બલર કરશો કે એમને મત લગન કરશો એ તો બધું તો આમ ઓલી 12 મહિના મજૂરી કરીએ એટલે કલર કઈ નાખશે ઘરનો તો ખાલી કલર જ બાકી છે કે છોકરાને હવે પેલો ભણાવો છે પોસ મારું જે લગન કરવાનો જ નહીં નકા છોકરો પંચાયતની લગનની વાતો કરશો તઈ હા કશું હોતું હોય તો તારા છોકરો તો ભણશે ને બધું કરશે તો આપણા છોકરાને તો કન્યા હારી મળશે તું કઈ ચિંતા કરે છે આ બધા ખરા ને આ જવાન જેનો છોકરો પહેરે પહેરે બાપ આલે છે ના. પહેરવાની આ પોસ મારું જેની વાત જ નહીં કરવાની લે ઘરમાં પોતું મારી દીધી પોતો માની તો નહીં એનો ખેતર નહીં જવાનું અને આ લુગડો તો આ હવાનો પડાઈ કે પાઈ મેલ્યો છે એ હો પડી ગયો હમણાં ખરા ને પણ તડકો સર જે ગરમીને આપણે હેતમ જતા એ સાલે લઈએ ગયો ચેતન જવું છે ઓહો વાહ હા તો વાઈ જાય ફળો વાઈ જાય તારા લુગડો તો એક મહિના હતા આનું હતું આમ તો એ તો બધા આઈને તારવી નાખ્યું હા એ તો બધા તારવી નાખ્યું પણ આ વાઈ મેલે તો પુત્રો છે પાછો બગાડ છે કશું કોઈ ને બગાડ હોય એવું બગાડવાનું છે બધું કપડું આવી દીધું છે કે બધું કમ્પ્લીટ જ છે હા યાર જોરો વેલે એને આપણે સ્ટાર્ટિંગ દાતે લઈ જાય એ જે બધા તડકો સર જે નક્કી રાખશે ને એ તો ગરમી તો જે સાજાનો મેળા દી આવે આ લઈને સાદરું દાતે લઈ જાય અરે તો લોકો આઈ બધું હુકમ છોડો દીધા આપણે તેમ કરજે આજે હું હોકવી નાખું પણ તમે કા આબરૂ કાઢો મારી આપણું નહીં તને ખબર ન પેલા કૂતરા આવી જાય તમે ઉપર લુગડો પર ઉતરી જાય ધોયેલા કૂતરા લુગડો પર એ તો કોઈ નહીં લેજે પૂછે હું હોકવી નાખું ફેર આ દુકાન ના તો નો ગોપો મારી આબરૂ કાઢે કો ભાંડા રમડા આપણું નહીં હોય હું હોકવી દો હે તને બોલાતું હોય તો પણ હું આઉટ પર સામે લડો ને તું હોકે એ તો હું આઉટ પર ને જો એટલે હારે સર કાળો યાર તારે હેરો વળી બે ચાંદ તો પડવા હે મારો બેટો પી ગયો છે ને આ જો ચાઢા ને આ તો મારી આ તો મારા રાયમન ને હું જવાબ આવે હું એ ચાલ કેમ ને વાવ ને રાયમન ના છોકરા હાથું કરાવો તો હું કરાવું યાર આ પી ગયા છે જોવા કોણ છે કોણ નહીં હબુ દીએ અને મારે શું હું હું કરાવું વાત ત્યાં તું સોનો માં કહે છે હા હે બીજો અલ્યા નહીં બીજો જો બીજો તને ને સયો પડી યાર ગાડી મૂકી દે ને પડી છે એ યાર હું નહીં પડું યાર જેને કમા નવ લે પકડ્યો મિલજો કોને મિલજો અલ્યા શોખ જાતે કઈ જતો મરી છે ન્યા મારે તો ચિંતા કરવાના આવે અલ્યા મને ચિંતા પેલા રાયમલજીની થાય છે યાર એટલે હું આખો તમારું પાલવ્યો અલ્યા અલ્યા મને તો કરે છે ને અલ્યા અલ્યા હું મરી ગયો અલ્યા 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 મને મહિને હે તું લ્યા અલ્યા તને હું મેઠાવું છું લ્યા હું મીનવા આવું આ તો મારું મત કરી જાય મારી તો લ્યા એમાં મારા મને રાયમલની જેટલી વાત કરવાની મારે હગું કરાવવાનું હતું અને ને જો કે કરીને બેઠો છે આરે લ્યા આ બધાના ડોણ વાજી છે મારા ત્યાં ડોણ વાગશે આ બધાના ડોણ વાગે મારા ત્યાં ડોણ વાગશે અલ્યા ચારા હું જોતો વગાડવાનો તો પણ ઢોલ જ ફૂટી ગયો ચાલ્યા માથે પડ્યા કેમ માથે પડ્યું છે વિજય કોહાને માથે પડ્યા હા માથે પડ્યો છે અલ્યા પાછે નહીં પડ્યો આ રાયમનનો છોકરો છે અને દારૂ પી ગયો છે યાર અલ્યા તાણ સોમાજી બોલો કે યાર બોજા તમે શરમ આવે છે ને આવડું મોટું શરીર છે જોજે કરી છે શરીર પાડા જેવું બનાવ્યું છે અને ધંધો બંધો કરવો નહીં ને તૈયાર થઈને રહેવું છે તમારે અને મોટા વાળી હાગુ કરાવવાનું કહેતો તો મુકે હાગુ કરાવ યાર એક તી ડોહા હું તો જો ઘર બાર છે એવું બધા એકનો એક છે તું દારૂ પીવે છે તને શરમ આવે છે કે નહીં પણ મેં પીધો છે કોહાના ઢોલ વાગવાનો તો પણ હું વગાડી યાર ફૂટી તમારો ઢોલ તો એકદમ મોહણોમાં વાગશે મને એવું લાગે છે આવું પીવો હતો પી અને શરીર બનાવી છે જોજો લઈ લેજો ઘેર પેલા રાય બન્યો આખા ગામમાં ફાળે છે કે મારો છોકરો તો બીડીએ નહીં પીતો આર્ય શું કર્યું આ તો બીડી નહીં પણ આ
કોટાળા કોટાળા તોડો છો હોવાને તો અમે પીધો પીધો ઘર બેટાને આપણે જ નહીં પાડો હા તો ડોમાં બોધીને આવ્યો છું ના મેં 2 દાડા વાર તો એ વરસાદ ના તો કોઈ ના છે તાણે પણ તમારે પેલી ઓટો સ્ટેશન લઈ દીધી હોત ને તો આપણે ઘેર ને ઘેર જ ને બે દોમમ પીસ હોત બધું અને પેલો હેઠો વાસી તો તું સલ્યો એ તો નેઠલો અમે તમે ડાળ્યો ખોરવાનો તો કે તે હું તો કાલે વાડી લઈને આજે વાડી લઈ હાલે જપાય જલ્દી એ બીજું પછી તો નહીં બીજા તું ઘડી ઘડી નહીં સબ કે છે સબ બીજું કે છે તું હા? આ કદી કરતા હોલા છે ને આ પીના તને હાલ દેખાય છે પણ તને ખબર હોય કે આ હું મજૂરી ના દખી એટલી કરું છું આ કપામાં આ શામનો મથું તાણા ઘેર રાખો મારે આવ્યું કાઢીએ કોને હું કદી નહીં છોડું કદી નહીં છોડું તમે બેવાલે પાડ્યો મારો બાપ ને કહો તો આ તો મોંઘાઈ આ તો ફાયદો ગોબા દોડજો ગોબા દોડો કે બાપ બેટા લડવાના લે બાપ બેટો લડવાના લે એ તું રામલ પકડજે ને પકડજે લે પકડજે લે એને હેડ જે તું હેડ જે તું હેડ જે ભાઈ હેડ હેડ ના રવા દે અગલિયા અલ્યા તો કાકા જેવો છે તે મને ગોળતું નહીં કાકા તું મેલ મેલ ના ના મોંજી લે તું આ તો પીને આવ્યો છે અલ્યા એ રામલિયા અલ્યા તારી કાકા એને કો તો મોંજી એ રામલિયા એ લઈ જા તું રામલિયા લઈ જા તું ના બોવાનું આ મને મારી જા તું મને મારી જા પાટલી ઉપર બધું બધું બાઠે પડ્યા ભાવ વળીએ આ તના વાદે થયા તારે અમે તો પહેણા તમને હું પહેણાવું પેલા 2 તના ગાડીઓ પાડી દેવા તમારે દુકાન કરીને આ દારી પીને આ મને મારી જાય અને ભાઈ આ ડોસી ના આવે તો યા કોઈ થઈ જાય કોને કોને કોકતે શી ખાવે તો હા આ ડોસી ના કોઈ થઈ જાય હા મને તમારે આ ફોન બોલ બોલી ફોન બોલ અંદર પેલી આમાં ખરાબ તો હું કે નહીં હું છે અસો નાખો તમે પડે તમાર ઘરે હોતે રહ્યો મને કાલ મારી ને તમે એટલે મોર હવે ને હું જતી રહી માર બાપને ઘરે તે તો ખાજો ખાવ ને હું મેલું છું હેડ હેડ કરું આ ધમ કરતો છે ના ખાવ દે કાલે ઓવા હું જા તો ના ખાવ તમે ઘર આવીએ હું નહીં રહેવાને મે ચમ હું સમજે સમજે રહેવાને કાલ તે મને મારે ભાઈ ઠાર પાડે હું માર ઘર મોર મારે રહેવું જ નહીં એ તું પેલાને વળ તો તું ઉપરાળો લેતી હતી એ હારું કઈ આવ્યો તો ખબર રે હાર ના કરી પડે શી ચાલવી પડે કે ઈ કેટલા એને મારવાનું હોય મને તો છોકરા બેની તો મારો ઉપર તાણી સુધરાવો છે એ કદી ના પીતો ને પીને આવ્યો એ હારું દેખાય છે ઘરમાં તને હાર ના દે એટલે મારવાનું નહીં પડવાનું ભાઈ એ મારે તાણી સુધર છે એ આપણો એ શો હતો અને હું ગામમાં પૂછાતો આ બધું ઘર આપણો ગામમાં છે એવું છે આનાથી મજૂરી એના દેખો મજૂરી કરી છે આપણે ઘરને કોઈ જોતું નહીં ડુઆ તે બે બોલ્યા કરે કેમ નહીં જોતો એટલા એટલે આ મારો જ લેવી હારું લાગે મારું દેખાય ને કોઈ કઈ સુધારો પડશે ને કોઈ હકું નહીં કરતો તને કહું કોઈ ન હમું જોઈ ના હમું નહીં જોવો પાછો કોણ કેવો મને નહીં જોવા તું કર્યા છે કોકે હું જ નહીં રહેવાની તે તો તમારે એક ઘરે પડ્યું નહીં બધું પડ્યું રમત રહી જતા કોઈ એના વાદે નહીં પાછી મને શું પડે પાછી વાર જોજી મોની તો હારું કોઈ હો પણ આ ઘર ભેળાઈ દો પાછ તમે આવું કશો તો હું સુખો બેડે જતો બેડે જતો બેડે આ જાય આટલી મજૂરી કરી ના ના બેડે ભેગું જતો કરી કોઈ નહીં એ તું રહ્યો અપાય ડોશી નહીં રહું કીધું ને આ ઘાઘરા બાઘરા મોય ભરીને નીકળ્યા છે એ ઉપર આખી જિંદગી રવાન છે તમારા કોઈ નથી નહીં રહું તને કીધું નથી ડોશી તું મારી આરો કોઈ પાછે નહીં રહું માર કીધું ને ખબર તું મારી વાત હવે પેલી હું છે તું છોકરાનો હમું નહીં જો અને તું મારા હમું જો ને આ મજૂરી કરે એટલે હારું કહું છું તારું જિંદગી ગુજર થાય છે નકા આ જોજો કાલ મારે પગે હેડ એકતી નહીં એ તો તું ઉકળાવું લેતી હતી મોટા ઠોઈ છે અલ્યા તમે તો છોકરા જુદાવા પડ્યા ઘણી પાસ નવો કેર કચ્ચો ચાલુ કર્યો આ રિહાઈ નાખો તો લેવા બહુ આ શું કરવાનો આવે છે તને શરમ આપી જો ગામમાં પૂછાતો માણસ છે અને તને શરમ આપી જો તું રિહાઈ નાઠી છે બસ મને કહેવાનું હોય તમાર ભાઈને કહેવાનું નહીં ભાઈને નહીં પણ છોકરો એવો છે એટલે તને કહેવાનું ભાઈને કહેવાનું તે હેડજો પેલા એ તો ઊંઘી જાય સાસ બાસ પાઈ જીવન તો આ કાલ મારે જે હેડ એકતી નહીં ને હા એ તો છોકરાઓ અમે નજર ના લાગે છોકરો કોલેજ જાય છે કે શું હાથ રાખી દાદુ છે પણ તો એને ખબર હોય કે ડોહાને માને ખબર હોય, બાપને ખબર હોય તો છોકરો શું કરે છે હું છોકરા વાર રાખો કે ઘર ઘેર ઘર નો કરું કે હું કરવા સોના મને 100 રૂપિયા આલ્યા છે લે બેટા શાંતિથી નાસ્તો કરજે આ નાસ્તાના જગ્યાએ પીવાનો શીખી ગયો છે કોલેજ જાય છે કે શું કરે તારો એ ગામમાં આબરૂ કાઢી નાખી તમે એ તો ગોવામાં કરે હવ છોકરો બજારમાં જોને એટલે પૈસા વાપરે એવું ના જોયું ઓકલો માનો છે ને એટલે ઓના અંતરા છે બુદ્ધિ આલે છે
તો ભાઈ હેડો એ તો પી ઊંઘ્યા હેડો એ તો અમે કાલે સમજાઈએ છીએ અને મથી તમે પહેણાવો એ પહેરવાના કાંઈ ભાઈબંધોના વાદે સર્યો છે એટલે એવું થયું છે યાર તારે હું કહું છું તમારા ભામાં જે સારું હગું હોય તો મને કરાવજો એ દારૂ બારૂ હું એને સુધારી દઉં છું હા હેડો તો હું સુધારે તો તમે શું કીધું? આ તો લાવો હેડો જોજો હેડો. આ જેટલી મજૂરી કરી છે ના તો તમે એના માટે તો અમે સમજાઈ હેડો સોમાજી હું બહાર બેહાઈને આવ્યો છો તો જોજો આ રે નાખો તો લ્યો મને તો રામજી શાંતિથી રોથી કાજો એ તો હું સોમલો બે કમ્પ્લીટ હાસાવીએ છીએ હો